રહ્યા છે। અમદાવાદની ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી અને ધમકી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળ પર દોડી આવી। થોડા દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારે જ આજે અમદાવાદ ગ્રામ્ય હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ હતી। ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। મેલમાં 2 આત્મઘાતી હુમલાખોરો કોર્ટમાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હાલ ઘટના સ્થળ પર ફાયર વિભાગની 3 ગાડીઓ અને એમ્બ્યુલન્સ ખડકી દેવામાં આવી હતી। પોલીસ સહિતની ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ સહિતની સુરક્ષા એજન્સીઓને કોર્ટને ખાલી કરવાની તપાસની માહિતી આપી હતી, પરંતુ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા રાહતનો શ્વાસ લીધો હતો। અમદાવાદમાં અવારનવાર ગુજરાત હાઈકોર્ટ હોય કે પછી સ્કૂલો હોય ત્યાં વારંવાર આવી પ્રકારની ધમકીઓ મળી રહી છે, ત્યારે ફરી એક વખત ગ્રામ્ય કોર્ટને પણ ધમકી મળતાની સાથે જ પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે। અમદાવાદ બાદ હવે સુરતમાં પણ ઇન્કમટેક્સ વિભાગે ઓપરેશન સુપર હાથ ધરીને જાણીતા ઉદ્યોગપતિને તપાસના ધમધમાટ શરૂ કર્યા। ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારના માલિકીના લક્ષ્મી ગ્રુપ પર વહેલી સવારથી જ આવકવેરા વિભાગે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ડાયમંડ એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા આ ગ્રુપના ગુજરાતભરમાં આવેલા ઠેકાણાઓ પર 150થી વધુ અધિકારીઓની અલગ અલગ ટીમોએ એકસાથે ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગજેરા પરિવારના મુખ્ય ભાગીદારો વસંત ગજેરા, ચીનુ ગજેરા અને ધીરુ ગજેરા સહિતના પરિવારના તમામ સભ્યોની પૂછપરછ અને તેમના આર્થિક વ્યવહારોની ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે જ અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત તથા પ્રવીણ ભૂતના ધંધાકીય સ્તરોએ રહેઠાણ, મકાન અને વિવિધ પ્રોજેક્ટ પર તપાસ શરૂ કરાઈ છે। આ ઉપરાંત આઈટી વિભાગ દ્વારા લેટેસ્ટ હવાલા નેટવર્કના જોડાણો અંગે પણ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે। કરોડો રૂપિયાના ટેક્સ ચોરીના પુરાવાઓ મળવાની શક્યતાને જોતા હજુ પણ તપાસનો વ્યાપ વધે તેવી પૂરેપૂરી સંભાવના છે। આઈટી વિભાગની આ કાર્યવાહીને લઈને સમગ્ર ઉદ્યોગ જગત અને રાજકીય વર્તુળમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। સુરતના મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। પ્લાસ્ટિકની બેરેક હોવાથી આગ વિકરાળ બની। સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં આગ લાગી હતી। એપીએમસી માર્કેટ નજીક આવેલી આ માર્કેટમાં પડેલા પ્લાસ્ટિકના બેરેકમાં અચાનક આગ ફાટી નીકળી હતી। પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગ જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દૂર દૂર સુધી ધુમાડોને ગોટે ગોટા દેખાઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નહોતી, જેથી તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પ્રાથમિક અંદાજ મુજબ ગોડાઉનમાં પડેલા 70% જેટલો સામાન બળીને ખાખ થઈ ગયો છે। આગ લાગ્યાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવી શક્યું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું અનુમાન છે। સુરતના પાંડેસરામાં લૂમ્સના એક કારખાનામાં આગ લાગી, જેમાં 2 લોકો દાઝ્યા અને જીવના જોખમે ફાયર વિભાગે 3 લોકોનું રેસ્ક્યુ કર્યું। સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક લૂમ્સના કારખાનામાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી। આગની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે જોતજોતામાં સમગ્ર કારખાનાને ઝપેટમાં લઈ લીધું। આ ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની 8 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। આગમાં ફસાયેલા 3 લોકોને ફાયરના જવાનોએ સફળતાપૂર્વક બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો। દુર્ઘટનામાં 2 શ્રમિકો દાઝી જવાથી ઈજાગ્રસ્ત થયા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। કાપડ અને મશીનરી હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ, જેના કારણે આસપાસના એકમોમાં પણ ફફડાટ વ્યાપ્યો। ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવ્યો। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આગના કારણે કારખાનામાં રાખેલો લાખો રૂપિયાનો કાપડનો જથ્થો અને મશીનરી બળીને ખાખ થયા। વડોદરામાં દારૂના નશામાં પોલીસ પુત્રની ગુંડાગીરી સામે આવી। યુવકો પર કાર ચડાવવાનો પ્રયાસ કરાયો। વડોદરા શહેરના અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગંગોત્રી ગિરિવર સોસાયટી વિસ્તારમાં નશામાં ધૂત થઈને નિવૃત્ત એએસઆઈના પુત્રએ ધમાલ મચાવી હતી। દારૂના નશામાં નિવૃત્ત એએસઆઈના પુત્રએ ઊભા રહેલા યુવકો પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી। ગોત્રી હોસ્પિટલમાં તેનું મેડિકલ પરીક્ષણ કરાવતા રિપોર્ટમાં દારૂનો નશો કરેલો હોવાનું સામે આવ્યું હતું। તે લથડિયા ખાતો જોવા મળ્યો હતો અને આંખો લાલચોળ તથા ઘેરાયેલી જણાઈ આવી હતી। કારની તપાસ તેની આગળ પાછળ નંબર પ્લેટ લગાવેલી ન હતી। આ ઘટના અંગે અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને નશામાં વાહન ચલાવવા બદલ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। જાહેરમાં દારૂના નશામાં પોલીસ પુત્રની દાદાગીરીને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું। કચ્છના મુન્દ્રામાં 2 કરોડનો ચેકડેમ વિવાદમાં કોંગ્રેસે ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ।
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલા ઝરપરા ગામમાં સરકારી યોજના હેઠળ બની રહેલા ચેકડેમના કામમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠતા તંત્ર દોડતું થઈ ગયું છે. અંદાજિત 2 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા આ ચેકડેમની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મુન્દ્રા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સ્થાનિક આગેવાન વિરમ સાખરાએ આ ભ્રષ્ટાચારને જનતા સામે ઉજાગર કર્યો છે. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ આક્ષેપ કર્યા છે કે ચેકડેમના નિર્માણમાં વાપરવામાં આવતો માલસામાન અત્યંત હલકી ગુણવત્તાનો છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે એક નાગમતી નદી આવેલી છે. એ નાગમતી નદીની અંદર સ્ટેટ ઇરિગેશનની દેખરેખ નીચે એક ચેકડેમ બની રહ્યો છે, જેનું બજેટ લગભગ 2-2.5 કરોડની આસપાસનું છે. અને એની અંદર જે ગેરરીતિ થઈ રહી છે એવી સ્થાનિક લોકોને જ્યારે ખ્યાલ આવી વાત, એમણે ફોન ઉપર જાણ કરી અને ત્યારબાદ સ્થાનિકે તપાસ કરતાને એવું જણાયું કે જે કામગીરી થઈ રહી છે તે તદ્દન ખોટી છે. કોંગ્રેસ સમિતિએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. સાથે જ જવાબદાર એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ કામને ફરીથી ચકાસણી હેઠળ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. મોરબીમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન વેપારીઓ અને તંત્ર આમને સામને આવી ગયા તો નાના વેપારીઓને હેરાન કરાતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ પણ લગાવ્યો. મોરબી શહેરમાં તંત્ર દ્વારા 1 વીક 1 રોડ અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કામગીરી આજે વિવાદોના વમળમાં ફસાઈ બુધવારે સવારથી જ તખ્ત શ્રીજી રોડ પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાતા વેપારીઓ અને વહીવટીતંત્ર સામસામે આવી ગયા હતા. આજે મહાનગરપાલિકાના માણસો આવીને સાહેબો આવી અને દુકાનની હદમાં હતો એ માલ લઈ ગયા છે. એ એને નડે છે. અમને અગાઉ કહી ગયા હતા કે ભાઈ આ તમે ઓટા ઉપર રાખો ને ઓટાથી બહાર હશે તો અમે લઈ જાશું. કોંગ્રેસે પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે તંત્ર માત્ર નાના વેપારીઓને હેરાન કરી રહ્યું છે. મોરબીની મહાનગરપાલિકાનું તંત્ર સામાન્ય વેપારીઓના દુકાનમાંથી જે માલ સામાન લઈ જવાનું હિન્ન કૃત્ય કર્યું છે એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. આ વેપારીઓનો માલ તાત્કાલિકના ધોરણે કોઈ પણ પ્રકારના દંડ વગર પાછો આપવો જોઈએ. વેપારીઓએ ચીમકી આપી છે કે જો આ પ્રકારે પક્ષપાતી રીતે માલ સામાન જપ્ત કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જોકે પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસ કાફલો ખડકી દેવામાં પણ હાથ ધરી છે. રાજકોટમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને અનેક ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. ઉત્કર્ષ સ્કૂલના શિક્ષકે ઠપકો આપતા વિદ્યાર્થીએ 3જા માળેથી કૂદકો માર્યો. સમગ્ર મામલે સંચાલકોએ ભીનું સંકેલવા પ્રયાસ કર્યો. ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શાળાના 3જા માળેથી નીચે પટકાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ દુર્ઘટના સાંજના સમયે બની હતી, જ્યારે શાળામાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હતા. સદનસીબે નીચે પડતી વખતે આ વિદ્યાર્થીએ એસીના આઉટડોર યુનિટને પકડી લેતા તેનો ચમત્કારિક બચાવ થયો છે. જોકે સમગ્ર મામલે ઘટનામાં પરીક્ષામાં નબળા દેખાવને લઈને શિક્ષકે ઠપકો આપતા વિદ્યાર્થીએ છલાંગ લગાવી હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે. જ્યારે બીજી બાજુ આ મામલે ઉત્કર્ષ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી વિમલ છાયાએ આ ઘટનાને સામાન્ય ગણાવી હતી. 4:45 વાગ્યાનો આસપાસનો સમય હતો અને વિદ્યાર્થીઓ આવતા હતા અને આ જે પણ વિદ્યાર્થી જે છે કે જે પડી ગયો છે એને આવ્યો, એના મિત્રો સાથે વાત કરે છે અને બારીમાંથી કંઈક એ નમવા જાય છે. બેલેન્સ કદાચ ગુમાવ્યું કે શું થયું અને એ આકસ્મિક રીતે એ નીચે પડે છે. જ્યારે શાળા સંચાલકોએ આ મામલે સીસીટીવી ફૂટેજ જાહેર કરવાનો ઇનકાર કરતા આ મામલે અનેક આશંકાઓ ઊભી થઈ રહી છે. વડોદરાના કમાટીબાગમાં યોજાયેલા બાળ મેળામાં તસ્કરોનો આતંક સામે આવ્યો. ભીડનો લાભ લઈને તસ્કરો લોકોના મોબાઈલ ઉઠાવી ગયા. સંસ્કારી નગરી વડોદરાની ઓળખ સમાન કમાટીબાગ ખાતે મહાનગરપાલિકા આયોજિત બાળ મેળામાં સુરક્ષાની ગંભીર બેદરકારી સામે આવી છે. મેળામાં ઉમટેલી ભારે ભીડનો લાભ લઈ મહિલા સહિતની ગેંગ બિંદાસ રીતે ફરી રહી હતી અને લોકોના પર્સ તથા કિસ્સામાંથી મોબાઈલ ફોન ચોરીને ભીડમાં ફરાર થઈ જતી હતી, જેનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. એક મહિલાને પકડીને લોકોએ મેથી પાક ચખાડ્યો હતો. પોલીસે આ મામલે આરોપી મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મોબાઈલ ચોરી કરતી મહિલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી કેમેરા હોવા છતાં ચોરો જાહેરમાં બેફામ રીતે ચોરી કરતા જોવા મળ્યા. એક મહિલા ચોર પાસેથી પોલીસે 5 મોબાઈલ જપ્ત પણ કર્યા.
ભીડભાડવાળા વાતાવરણનો તસ્કરોએ પણ ભરપૂર લાભ ઉઠાવ્યો. આ ઘટનાઓથી મુલાકાતીઓને કડવો અનુભવ થયો અને બાળમેળાની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઊભા થયા. રાજકોટના જંગલેશ્વરમાં 7 દિવસમાં દબાણ હટાવી લેવાની નોટિસ મળતા સ્થાનિકો ભાવુક થયા. રાજકોટ શહેર પૂર્વ ઝોનના મામલતદાર દ્વારા ડિમોલેશન માટેની અંતિમ નોટિસ ફટકારી છે અને રહેવાસીઓને 7 દિવસની અંદર દબાણ કરેલી જગ્યા ખાલી કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ત્યારે નોટિસ મળતા દબાણકારોએ સંદેશ ન્યૂઝ સમક્ષ રડી પડ્યા હતા. વર્ષોથી રહેતા સ્થાનિકો હવે આશિયાનો છીનવાતા દુઃખી થયા હતા. અમે અહીંયા રહી છીએ, અમને નોટિસ આવી 1, 2, 3 આવી, પછી છેલ્લી નોટિસ આવી કે તમારે હવે 7 દિવસની અંદરમાં ખાલી કરવાનું છે. હવે 7 દિવસની અંદરમાં અમે ક્યાં જાય? અને અમે અહીંયા કેટલા વર્ષોથી આ રહી છીએ, 50 વર્ષની ઉપર રહી. અહીંયા 70 વર્ષથી રહી છીએ અમે અહીંયા. હું એકલી રહું છું, અમારું ગુજારું માન થાય છે. અમારા ઘરમાં કોઈ છે નહીં મારું કરવાવાળું, બરાબર. અમે 70 વર્ષથી રહી છીએ. વેરા બિલ, નલ બિલ બધું અમે ભરી છીએ. તે છતાંય અમને આવો કેમ ત્રાસ આપે છે સરકાર? અમારું કોઈ સાંભળવાળું છે જ નહીં. કેસે ઝડપેલા આતંકીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આતંકી ફૈઝાન લોન વુલ્ફ હુમલાની તૈયારીમાં હતો. ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા એક આતંકી ફૈઝાનની તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. વિગતો મુજબ ફૈઝાનની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તે લોન વુલ્ફ તરીકે વ્યક્તિગત હુમલો કરવાની તૈયારીમાં હતો. ફૈઝાન દ્વારા યુવકોને જૈશે મોહમ્મદ અને અલ કાયદાની વિચારધારા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. વિગતો મુજબ અત્યાર સુધી તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ફૈઝાન સોશિયલ મીડિયા મારફતે અનેક શંકાસ્પદ યુવકો સાથે સંપર્કમાં હતો અને તેમને હિંસક કાર્યો માટે પ્રેરણા આપતો હતો. ખાસ કરીને નવસારી અને આસપાસના વિસ્તારોમાં યુવાનોમાં ફૈઝાન હિન્દુઓ પ્રત્યે કટ્ટરતા ઊભી કરવા માટે ઉશ્કેરતો હતો. આતંકી ફૈઝાન જમ્મુ કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ કરવાના ઉદ્દેશ્ય સાથે કેટલાક યુવકોને પ્રેરિત કરતો હતો. આ સાથે જ તેની સાથે સંકળાયેલા યુવકોની એટીએસ આગામી સમયમાં પૂછપરછ કરશે. ટ્રમ્પના ટેરિફને લઈને હવે હીરા ઉદ્યોગમાં એક આશાનું કિરણ જાગ્યું છે, કારણ કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ કરારને લઈને હીરા ઉદ્યોગને ફાયદો થશે. વૈશ્વિક મંદી અને અમેરિકાની આકરી ટેરિફ નીતિઓ વચ્ચે સુરતના વેપાર જગત માટે અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સુરતના અર્થતંત્ર માટે ડબલ બૂસ્ટર સાબિત થવા જઈ રહ્યો છે. આ કરારને કારણે શહેરના 2 મુખ્ય આધારસ્તંભ સમાન ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ મળશે. નિકાસમાં જબરજસ્ત ઉછાળો આવવાની શક્યતા છે. ટ્રમ્પના 50% ટેરિફને કારણે અમેરિકા સાથે 35% ડાયરેક્ટ ધંધો ઓછો થયો હતો, પરંતુ હવે જેમ્સ જ્વેલરી સેક્ટરને મોટા ફાયદા થશે. નવું માર્કેટ મળવાની પણ આશા છે. યુરોપિયન યુનિયન અને ભારત સરકાર વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ખૂબ મોટો ફાયદો થશે એવું અમને દેખાઈ રહ્યું છે.